સુપ્રભાત દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું તીર્થા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજકાલ તમે જ્યારે તમારા ફોનમાં સર્ફિંગ કરતા હશો, જોતા હશો તો સોશિયલ મીડિયા પર અમુક ટાઈપના વિડીયોઝ અને અમુક ટાઈપના કન્ટેન્ટ્સ બહુ જ ચાલી રહ્યા છે. એ હોય છે લાઈફ હેક્સના વિડીયો. તમને આ ગાંઠ કઈ રીતના ઇઝીલી વાળી શકો, તમે જલ્દી ટ્રાવેલ કેવી રીતના કરી શકો, તમારે રિવર્સ પાર્કિંગ કેવી રીતના કરવું છે એ તમે જલ્દી જાણવું હોય તો જાણી શકો કે આ ઝીણી ઝીણી વસ્તુઓ છે જે તમારી લાઈફ એકદમ ઇઝી કરી નાખશે. તો એ લાઈફ હેક વિડીયોઝ અત્યારે પોપ્યુલર થયા છે. પણ તમને ખબર છે કે આપણે ટ્રેડિશનલ ઇન્ડિયામાં જોવા જઈએ ને તો એક પ્રકારના લાઈફ હેક્સ હતા જે બહુ જ ફેમસ હતા. ફેમસ તો હતા પણ એની સાથે સાથે એને એક જનરેશનલ વેલ્થ તરીકે પણ માનવામાં આવતા હતા અને એ પેઢી દર પેઢી પાસ ઓન થતા હતા એ વિઝડમ તરીકે, એક જ્ઞાન તરીકે, અને એ શીખવવામાં આવતા હતા. આટલો રીચ આપણો કલ્ચરલ હેરિટેજ છે. તમને ખબર પડી કે હું શેની વાત કરું છું? ના? ઓકે, હું વાત કરું છું સંસ્કૃતના સુભાષિતોની. આ એક એવા નાના નાના શબ્દો છે, એવી ઝીણી ઝીણી પંક્તિઓ છે જેમાં જીવન કેવી રીતે જીવવું એ શીખવવામાં આવે છે. કંઈક ને કંઈક નવું શીખવામાં આવે છે એ રીતે. તો એ આપણો ટ્રેડિશનલ લાઈફ હેક છે. આજે આપણા એક ટ્રેડિશનલ લાઈફ હેકથી જો આપણે આજની સવાર શરૂ કરીએ તો આ સાંભળો. એક સરસ સુભાષિત છે. પરોપકારાય ફલંતિ વૃક્ષાઃ પરોપકારાય વહંતિ નદ્યઃ પરોપકારાય દુહંતિ ગાવઃ પરોપકારાય સતામ વિભૂતયઃ. એનો મતલબ કે વૃક્ષ બીજા માટે ફળ આપે છે અને નદી બીજા માટે પાણી આપે છે અને ગાય છે એ પોતાનું દૂધ પણ બીજાના માટે આપે છે. એ જ રીતે જે એક સજ્જન વ્યક્તિ છે એની સંપત્તિ જે છે એ પણ કોઈક બીજાના માટે વપરાવી જોઈએ. તો જ તમે સાચું જીવ્યા છો એવું કહી શકાય. કેટલો સરસ મજાનો હેક છે નહીં? આપણે પણ આવું કંઈક કરીએ. આપણે પણ આપણી લાઈફમાં કોઈક પ્રકારની ઝીણી ઝીણી નવી એવી ઇમ્પ્લિમેન્ટ કરીએ, એવી વસ્તુઓ કેળવીએ કે જેનાથી કોઈક બીજાને મદદ થાય. તો આજે આપણે એક એવા જ સજ્જન વ્યક્તિને મળવાના છે કે જેમણે પોતાની લાઈફમાં જેટલું કરિયર દ્વારા અચીવ કરી શકે એ તો કર્યું જ છે, પણ તે ઉપરાંત એમણે લોકોને પણ એટલું જ આપ્યું છે. જી હા, હું વાત કરું છું આજના આપણા ગેસ્ટ ડૉક્ટર પ્રતિભા આઠવલેની, જેઓ આમ ડેન્ટલ સર્જન છે અને સાથે સાથે તેઓ એક સર્વિસ વોરિયર પણ છે. અને છેલ્લા 25 વર્ષથી એ રિમોટ લોકેશન્સ પર જઈને કદાચ કાશ્મીર અને એવા હાઈ રિસ્કવાળા વિસ્તારમાં જઈને અલગ અલગ ડેન્ટલ પ્રોગ્રામ્સ કરે છે અને લોકોની મદદ કરે છે. અને તમે એમને જોયા તો તમને સમજાઈ ગયું હશે કે અત્યારે 72 યર્સની ઉંમરે પણ એ એક પ્રેક્ટિસ કરી રહેલા ડેન્ટલ સર્જન જ છે. સો એ આટલું બધું કાર્ય આ ઉંમરે કરી રહ્યા છે. તો તમે જાણી જ શકો છો કે કેટલું એનર્જેટિક રહેવાનું છે આજનું આપણું કોન્વર્સેશન. તો તમે તૈયાર છો? ચાલો મારી સાથે સ્વાગત કરીએ ડૉક્ટર પ્રતિભા આઠવલેનું. નમસ્તે મેમ. નમસ્તે, ખૂબ ખૂબ ધન્યવાદ. આપને મને અહીંયા આપણા દૂરદર્શનના સ્ટુડિયોમાં આમંત્રિત કર્યો છે. અરે, વેરી હેપી. વી આર વેરી હેપી ટુ હેવ યુ ટુ. તમારી એનર્જી આટલી સરસ સવારે, આજની સવારે આટલી છે, તો તમારા માટે આ સવાર કેવી છે? મારા માટે તો બહુ સુંદર સવાર છે. આમ કહું કે મારા માટે નવી સવાર છે. અચ્છા. કેમ કે સવાર તો રોજની જ સવાર હોય જ હોય, થઈ જ જાય છે. પરંતુ મારા માટે, કેમ કે આજે હું અહીંયા આવેલી છું અને જે અત્યાર સુધી લાઈફમાં મને જે મળ્યો છે, જે આનંદ મને મળ્યો છે, એ હું કોકના જોડે શેર કરવા માટે અહીંયા આવેલી છું. અરે વાહ. સો ઇટ ઇઝ અ સ્પેશિયલ ફોર મી. વી આર વેરી હેપી ટુ હેવ યુ. અને તમારા આટલા ઇન્ટરેસ્ટિંગ કરિયર અને ઇન્ટરેસ્ટિંગ લાઈફ વિશેની યુનિક સ્ટોરીઝ અમારે આજે તમારી જોડેથી સાંભળવી છે. તો ડૉક્ટર તરીકે તમે આટલા વર્ષોથી પ્રેક્ટિસ કરી રહ્યા હતા. તમારું કરિયર આમ નો ડાઉટ બહુ જ સુપર ડુપર ચાલી રહ્યું હશે. એમાં એક દિવસ અચાનક તમને એ વિચાર કેવી રીતે આવ્યો કે હવે મારે થોડુંક કંઈક સર્વિસમાં કરવું છે, કોઈક વેકેશન નથી માણવા જવું, પણ મારે કંઈક આપવું છે? એ વિચાર ક્યાંથી આવ્યો? એ એકચ્યુઅલી સડન તો વિચાર કોઈ દિવસ આવે નહીં આપણા મનમાં. આપણે ઇટ ઇઝ અ પ્રોસેસ. કરેક્ટ. એકચ્યુઅલી હું પોતે ટ્રેકર છું. હિમાલયનું પ્રચંડ એટ્રેક્શન છે મને. વાવ. આમ કહું ને કે હિમાલયના પ્રેમમાં હું પડેલી છું, તો ઓછો નહીં. એવી રીતે જ એક વખત 95ની વાત છે કે હું જ્યારે
કૈલાશ માનસરોવર ગઈ હતી અને તે વખતે કેવું હતું કે તમે પ્રાઇવેટલી વગેરે કંઈ જઈ નહોતા શકતા, એટલે થ્રુ ઇન્ડિયન ગવર્મેન્ટ તરફથી જ બેચેસ જતા હતા. એટલે એવી રીતે હું પણ ગઈ હતી. કમ્પ્લીટ 350 કિલોમીટરનું આ જો કૈલાશ યાત્રા, કૈલાશ માનસરોવર યાત્રા અમે ચાલીને કરી છે. અમે જો 4 જણ એવા હતા. અને આમ એ જો ગ્રુપ્સ હોય છે સરકાર તરફથી મોકલે છે, તો એનું અંદર આઈ વોઝ ધ ઓનલી પર્સન ફ્રોમ ધ મેડિકલ ફ્રેટર્નિટી. એટલે જેમ જેમ અમે આગળ વધતા જાય, ઉપર જતા જાય, કેમ કે લગભગ 35 દિવસનો આખી યાત્રા હોય છે, તો આમાં જેમ જેમ ઉપર જાય એમને નાના નાના ગામ હોય છે. એ ગામની અંદર અમારા જોડે જે ઘોડાવાળા હોય, પોર્ટર્સ હોય, એ બધા કહેતા ગયા કે આ વખતે ડૉક્ટર આપણા જોડે આવવાના છે, એ બેચમાં છે, એટલે ગામના લોકોને જેમને લાભ લેવું હોય તો એ લઈ શકે. એમ કરીને આજે આ કેમ્પ ઉપર, પછી બીજા દિવસે સેકન્ડ કેમ્પ ઉપર, એટલે એવરી ટાઈમ જેવું કેમ્પ ઉપર પહોંચી જાઉં એટલે તરત જ ઓપીડી લાગેલી હોય, એટલીસ્ટ 15 થી 20 પેશન્ટ્સ તો ત્યાં આવી દે. એટલે શરદી હોય, ખાંસી હોય, તાવ આવે હોય, અને મારા પાસે લગભગ 20 કિલો દવા હું અહીંથી કેરી કરીને ગયેલી હતી, એટલે બધાને આપણે ફ્રી આપતા હતા. અને એવી રીતે જ્યારે હું માનસરોવર ગઈ હતી, એટલે આપણા બોર્ડર ક્રોસ કરીને માનસરોવર અને કૈલાશ, એવી રીતે આપણા એ યાત્રા હોય છે. તો માનસરોવરના વખતે રાત્રે 11 વાગે લગભગ એક જણ મને, જો અમારું ગાઈડ હતું, એ તો ચાઇનીઝ, કેમ કે ઇટ ઇઝ અ ચાઇનીઝ ઓક્યુપાઈડ તિબેટ કૈલાશ માનસરોવર, એટલે તો એ મને, અમે ઊંઘતા હતા ત્યારે ઉઠાડ્યું, કીધું કે અહીંયા એક બેન છે અને શી ઇઝ પ્રેગ્નન્ટ, 8 months પ્રેગ્નન્ટ છે, અને એમને બહુ દુખાવ છે, સ્વેલિંગ આવેલું છે, તો તમે જરાક જોવા આવશો. મેં કીધું કે તમે એમને ના આવી શકશો. એમને કીધું અત્યારે તો પોસિબલ નથી. એક તો રાતના સમય, -20 ડિગ્રી ટેમ્પરેચર, સ્નોફોલ ચાલુ હતું, તો બેટર રહેશે તમે જ ત્યાં આવશો. હવે અમને તો કીધું હતું કે ચાઇનીઝ ઓક્યુપાઈડ બધું એ છે, એટલે એકલાને તો ક્યાંય જવાનું, રાત્રે તો બિલકુલ નહીં, લેડીઝ તો બિલકુલ નહીં, એવી રીતે. પણ પછી અમારા જો લાયઝન ઓફિસર હતા, એમને કીધું કે ઓકે, ગાઈડ ઇઝ રેડી ટુ ટેક ધ રિસ્પોન્સિબિલિટી. તો ગાઈડ મને લઈ ગયું. મારા જોડે 1-2 જણા મારામાંથી જ આવ્યા હતા. જોયું પેશન્ટને અને પછી દવા આપી. રાત્રે પાછળ આવી ગયા. અને બીજા દિવસે વહેલી સવારે અમે જ્યારે નીકળવાના હતા, તે વખતે એના હસબન્ડ આવીને મને ધન્યવાદ આપીને ગયો. એનું કારણ 14,500 ફીટ ઉપર ડૉક્ટર ના મળે, કાં તો મેડિકલ સ્ટોર ના મળે, કંઈ જ ફેસિલિટી નહોતી. અને તે વખતે એમ લાગ્યું કે હા, મારું જે નોલેજ છે, મારું જ્ઞાન આજ કોકને કામમાં આવી ગયું છે એ જગ્યા ઉપર, કે જ્યાં કોઈ છે જ નહીં. સો દેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ. ત્યારે મને એમ લાગ્યું કે હા, પહાડી ઇલાકામાં, કાં તો આપણા બોર્ડર પ્લેસીસ ઉપર જો આપણે એવી રીતે કંઈ કેમ્પ્સ કરીએ, કંઈ કેમ્પ કરીએ, તો વધારે સારું, કે જે લોકોને મદદરૂપ થાય, કે જ્યાં આગળ વૈદ્યકીય સુવિધાનું અભાવ છે, જે દુર્ગમ છે, એવા પ્રદેશોમાં આપણે કામ કરીએ તો સારું. અને I was associated with, I am still associated with વિવેકાનંદ કેન્દ્ર. અને તે વખતે મને કીધું વિવેકાનંદ કેન્દ્ર તરફથી, અમારા સતીશજી ચૌકુલકર ત્યાં હતા, પ્રવીણજી હતા, તો એમને મને કીધું કે અરુણાચલની અંદર, એટલે નોર્થ ઇસ્ટ એરિયામાં, આજે 25 વર્ષ પહેલાંની વાત, કે તમે ત્યાં આવીને જો એવી રીતે કેમ્પ્સ લેશો તો બહુ જરૂરી છે ત્યાં આગળ. અને 2000 સાલથી મારું અરુણાચલ જવાનું વિવેકાનંદ કેન્દ્ર તરફથી ચાલુ થઈ ગયું. અને આઈ સ્ટાર્ટેડ કન્ડક્ટિંગ ડેન્ટલ કેમ્પ્સ ઇન ડિફરન્ટ પ્લેસીસ ઓફ અરુણાચલ. હા, અને નોર્થ ઇસ્ટની જે તમે વાત કરી કે અરુણાચલની, એ બધા વિસ્તાર ઊંચાઈવાળા, પહાડીવાળા અને સુંદર બી ખરા. ત્યાંનો એક માહોલ અલગ જ છે. તો તમે પહેલી વાર જ્યારે ત્યાં ગયા ત્યારે તમારો એક્સપિરિયન્સ શું હતો, શું અનુભવાતું હતું? એ જ્યારે હું પહેલા જ દિવસ ત્યાં પહોંચી, એ વખતે બાય ટ્રેન ગઈ હતી, અમદાવાદ દિલ્હી દિબ્રુગઢ, એવી રીતે. પણ રાજધાની છતાં પણ મને 2.5-3 દિવસ લાગતા હતા પહોંચતા. ત્યાં ગઈ, કેન્દ્રના અમારા કાર્યાલયમાં ગયા, પછી એ મને ફ્રેશ વગર થઈને સ્કૂલમાં લઈ ગયા હતા. અને સ્કૂલમાં ગયા પછી મારી ઇન્ટ્રોડક્શન વર્ષા દીદીને જેમ કરી આપ્યું કે એ ડૉક્ટર પ્રતિભા આઠવલે ગુજરાતમાંથી આવ્યા છે અને આપણે અહીંયા આવ્યા અરુણાચલની અંદર અલગ અલગ જગ્યા ઉપર ડેન્ટલ કેમ્પ્સ લેવાના છે. એટલે તમારા કોઈને પણ દાંતનું તકલીફ હોય, દુખતો હોય, દાંત કાઢવું હોય, ફિલિંગ કરવું હોય, સ્કેલિંગ કરવું હોય, તો દીદી બધું કરી આપશે. તે વખતે એક 6 વર્ષની છોકરી સામે આવીને કહ્યું, ઓહ દેટ ગુજરાત, વે દેર ઇઝ અ ડ્રોટ. તે વખતે આપણે અહીંયા દુષ્કાળ કન્ટિન્યુઅસ પડતું હતું.
એ દુકાળના હિસાબથી બધું ડ્રાયનેસ હતું આપણા અહીંયા. અને ધ મોમેન્ટ આઈ રીચ્ડ અરુણાચલ અને આ બધું જ્યારે જોયું, ગ્રીનરી એવરીવેર, લોટ ઓફ વોટર બોડીઝ બહુ છે, તો રિફ્રેશિંગ. જ્યારે મેં કીધું કે હા હું એક જગ્યાથી આવેલી છું, એ છોકરીને જે મને એક જ વાક્ય સંભળાવ્યું, રિયલી હજી સુધી હું ભૂલી નથી. તે વખતે 6 વર્ષની છોકરીને મને કીધું કે ઓ યુ ડોન્ટ હેવ વોટર ઓવર ધેર, then why don't you come down to Arunachal? We have lot of water over here. We can accommodate you. Oh wow. બધાને હું તમને અમારામાં સમાઈ લઉં શકું છું. આ જો એમનો વિચાર છે, આપણે એમ કહીએ છીએ ને કે ગીતા આપણે વાંચીએ છીએ આમ, પણ મને લાગે છે કે આ જો સંસ્કાર એમના મનમાં થયેલું હતું વિવેકાનંદ કેન્દ્ર સ્કૂલના હિસાબથી, તો મેડ લોટ ઓફ ડિફરન્સ. એટલે જેટલી પ્રભાવિત હું થઈ હતી અરુણાચલના ગ્રીનરી અને વોટર બોડીઝથી, એના કરતાં વધારે પ્રભાવિત ત્યાંના નિરાગસ છોકરીઓનું જે માનસિકતા છે એ સાંભળીને થઈ ગઈ હતી. ખૂબ સુંદર. આવી કોઈ વસ્તુઓ થાય એ આપણને વધારે મોટિવેટ કરે કદાચ, કે આ આવી ગયા છે અને એ આપણને એ ડ્રાઈવ બની જાય, મોટિવેશન ડ્રાઈવ કરે આપણને. કે વસુધૈવ કુટુંબકમ ખાલી આપણે કહીએ, પણ એ છોકરીને તો પ્રત્યક્ષમાં મને કહી દીધું કે હા તમે બધા ગુજરાતવાળા અહીંયા આવી શકશો અને રહી શકશો. વાવ, બેસ્ટ છે. અને એ લોકોની માનસિકતા આટલી નિરાગસ. અને તેમ છતાં બી તમે તો અલગ અલગ વિસ્તારમાં પણ ટ્રાવેલ કર્યું છે, તો અને હિલી એરિયાઝ છે એટલે થોડાક પ્રોબ્લેમ્સ તો રહેવાના. કદાચ અમુક એરિયાઝ તો કોન્ફ્લિક્ટેડ એરિયાઝ પણ છે, તો ભલે આપણે માનીએ કે બહુ જ સરસ વસુધૈવ કુટુંબકમની આપણી માનસિકતા છે, પણ ત્યાં આગળ ટ્રબલ્સ પણ થતા રહેતા હોય છે. તો તો એવામાં તમને ક્યારેક પર્સનલી એવો ડર લાગ્યો કે કંઈ એવું? સાચું કહું તો જ્યારે નક્કી કર્યું હતું કે આપણે હવે ત્યાં જવાનું છે, કેમ કે અરુણાચલની અંદર છેલ્લા 30-35 વર્ષથી ઉપર થઈ ગયા હશે, આપણા ઘણા બધા કાર્યકર્તા હવે ત્યાં કામ કરતા હતા. ખાલી એમ જ જોઈને કે નહીં, ના તો આપણે અત્યારે જો જાગૃતતા નહીં લાવીએ તો અરુણાચલ તરત ચીનની અંદર જતો રહેશે. ઓલરેડી હજી પણ ચીન કહે છે કે અરુણાચલ બિલોંગ્સ ટુ ચાઇના, પણ એ લોકોના ઉપર જે ઇમ્પેક્ટ આવી ગયું છે કે, અને બીજું શું છે કે આ આખા 7 સિસ્ટર્સનું જે બધા રાજ્યો છે એ દુર્ગમ પ્રદેશ તો ખરું જ, આ નૈસર્ગિક રીતે થયેલા છે, એના માટે આપણા પાસે સોલ્યુશન નથી, પણ એ દુર્લક્ષિત રહી ગયા. આપણા દેશને સ્વતંત્રતા મેળવ્યા પછી પણ જો આટલા વર્ષો 60 વર્ષ ઉપર થઈ ગયા તો હું જ્યારે કામ કરવાનું ચાલુ કર્યું ત્યારે, છતાં પણ આ દુર્લક્ષિત. ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કશું નથી, ઇલેક્ટ્રિસિટી નથી, કશું જ નથી, કમ્યુનિકેશન નહીં, ત્યાં મેડિકલ ફેસિલિટીઝ નહીં. એટલે તમે કેટલા 6 કલાક સુધી તમે ગાડી લઈને જાઓ, કાચા રસ્તા છતાંય તમને મેડિકલ સ્ટોર ને સાદી પેરાસેટેમોલ પણ તમને ત્યાં મળશે નહીં. ડૉક્ટર તો દૂરની વાત, અને આમાં પછી આમ મારા જેમ સ્પેશિયલિસ્ટ ડૉક્ટર કોઈ જાય તો એ તો મળે જ નહીં તમને કોઈ દિવસ. અને એટલા માટે એ બહુ જ લાગ્યું કે નહીં, વી શુડ રીચ નાઉ, કેમ કે એ બધા રાજ્યો છે ને એ બોર્ડર્સ છે આપણા. ઇન્ટરનેશનલ બોર્ડર અરુણાચલમાં પણ છે, મેઘાલયમાં છે, મણિપુરમાં છે, બધા મ્યાનમાર વગેરે બધા મણિપુર, નાગાલેન્ડ બાજુ, મિઝોરમ બાજુ આવે છે. અરુણાચલના પાસે ચાઇના બોર્ડર આવે છે, એટલે મેઘાલય પાસે બાંગ્લાદેશનું છે. એટલે બોર્ડર પ્લેસીસ ઉપર આપણે જો કામ કરીએ તો એ લોકોને લાગે કે હા, રેસ્ટ ઓફ ઇન્ડિયન્સ દે કેર ફોર અસ એન્ડ વી આર ઇન્ડિયા. આપણે ભારતીય છે, એ ભારતીયત્વની ભાવના એમનામાં જાગૃત કરવાની બહુ આવશ્યકતા હતી. એટલે મારા દૃષ્ટિથી ડેન્ટલ કેમ્પ શું લઉં, બધાને ટ્રીટમેન્ટ ફ્રી આપું, સેવા વાત જુદી છે કમ્પ્લીટ, પણ મારા દૃષ્ટિથી વધારે મહત્વ એક જાગૃતતા. આપણે ભારતીય છે અને આપણે બધા એક છે, એ ભાવના એમનામાં જાગૃત થવાની જરૂરી હશે. એટલે આઈ વોન્ટેડ ટુ બ્રિજ ધ ગેપ. સાગરની અંદર એક બિંદુ કહેવાય, આટલું જ કહેવાય. આ કંઈ બહુ મોટો કામ છે જ નહીં, કેમ કે ત્યાં જે લોકો અત્યારે કામ કરી રહ્યા છે અને એ દુર્લક્ષિત થઈ ગયું, એનું કારણ રાજકારણ તો છે જ, પણ આમાં ઘણા બધા આયામો એવા છે, શિક્ષણનો અભાવ. અને એટલા માટે વિવેકાનંદ કેન્દ્રને જે બધું એ ચાલુ કરી દીધું સ્કૂલ્સ, કે હવે તમે વિચાર કરો કે આજે 4 જનરેશન્સ થઈ ગયા, એટલે વિચારોમાં બદલાવ આવી ગયો. આ ફરક પડી જાય. રસ્તાઓ નહોતા તે વખતે, બધા કાચા,
હા બધા લેન્ડસ્લાઇડ્સ થાય એટલે કલાક તમે બેસી રહ્યો. કાં તો મને યાદ છે હજી અમે આસામથી આમ અરુણાચલ જતી વખત અમારા ગાડીના સામે આટલા બધા હાથીઓ આવે અને પેલો જે યુનિહોર્ન રાઇનોસ ગેંડા જેમને કહી નાખી જે આસામની ખાસ છે એ બધા આવીને એટલે અમે કલાક સુધી તો ગાડીમાં એમને અવાજ કર્યા વગર બેસી રહેતા જ્યાર સુધી એ કમ્પ્લીટ કાફલો જાય નહીં. એટલે આટલી નિસર્ગની સંપન્નતા પણ ત્યાં હતી જ. એટલે દુર્ગમ હતું, દુર્લક્ષિત થઈ ગયું હતું અને એટલા માટે આપણે જેવી રીતે વિવેકાનંદ કેન્દ્રને શિક્ષણ ઉપર ભાર આપ્યું એવી રીતે જ સેવા ભારતી છે, કલ્યાણ આશ્રમ છે, એમને બધું આ સેવા આપવા માટે ખાસ કરીને મેડિકલ ફેસિલિટીઝ રાઈટ. એટલા માટે આપણે આ મેડિકલ કેમ્પ્સ લેવાનું ત્યાં આગળ ડેન્ટલ કેમ્પ્સ લેવાનું મેં ચાલુ કર્યો અને આજે 25 વર્ષ તો થઈ ગયા છે. દર વર્ષે હું જાઉં છું દિવાળીમાં. વાહ મારી દિવાળી ત્યાં હોય, મારી ધન્વંતરી યાત્રા છે ત્યાં. વાહ કેમ કે ધન્વંતરી દિવસ એટલે જવું પડે ત્યાં ધનતેરસ ધનતેરસના દિવસે મારો ત્યાં હોય તમારે ત્યાં. કેટલા સરસ નોબલ થોટ સાથે તમે શરૂ કરેલી આ જર્ની આટલા વર્ષો સુધી ચાલી અને આઈ એમ શ્યોર હજુ ચાલશે જ અને તમારી લેગેસી પણ કન્ટિન્યુ થાય એવી બેસ્ટ વિશિસ હું આપું. અને તમારી લાઈફ હજી આનાથી પણ ઇન્ટરેસ્ટિંગ છે અને તમારી એનર્જેટિક જે લાઈફ છે, તમારી જે સ્પૃહા છે અંદરથી, જે તમારો લાઇવલીનેસ છે, એ બધા વિશે પણ અમારે વાત કરવી છે જે અમે કરશું. પણ હાલ સમય થઈ ગયો છે એક વિરામનો. તો મિત્રો મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ આપ સૌનું ફરીથી સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજે આપણી સાથે છે ડૉક્ટર પ્રતિભાબેન આઠવલે, જેઓ વર્કિંગ ડેન્ટલ સર્જન છે, પ્રેક્ટિસિંગ કરે છે અને એ અત્યારે પણ અલગ અલગ રિમોટ લોકેશન્સમાં જઈને લોકોને ફ્રી ડેન્ટલ કેમ્પ્સ કરે છે ત્યાં આગળ અને લોકોને મદદ કરે છે. એમની અત્યાર સુધીની જર્ની આપણે સાંભળી, હવે આપણે એમના વિશેની વાતો હજુ સાંભળીએ. નમસ્તે મેમ. ફરી તમે જે આપણે કનેક્ટ કરીએ તો પહેલાં વાત થઈ કે અઘરું છે પણ એ નોબલ થોટ સાથે, એ પુશ સાથે અને ત્યાંના લોકો જે તમને જે રીતના સ્વીકારે છે એના કારણે તમે ડ્રાઈવ થઈ રહ્યા છો. પણ સ્ટીલ મને એવું લાગે છે કે આ જર્ની ઇઝી તો નહીં જ રહી હોય. કોઈક એવા આયા હશે પ્રોબ્લેમ્સ, કોઈ એવી મોટી મુસીબત કે કંઈક એવું કે જેના કારણે તમે પોતે રીથિંક કરો કે એમ આઈ ડુઈંગ ધીસ રાઈટ. તો એવું કંઈક બન્યું છે તમારી જર્નીમાં અને જો હા તો એમાંથી તમે બહાર કેવી રીતે નીકળ્યા? સાચું કહું તો દેર વોઝ નો રીથિંકિંગ. કેમ કે નક્કી કરેલું જ હતું. હા ઘણા બધા વચ્ચે અવરોધો પુષ્કળ આવ્યા કેમ કે આ બધા સ્ટેટ્સ છે જ્યારે મેં ચાલુ કામ કર્યો હતો તે વખતે તો મિલિટન્સી એના પીક ઉપર હતી, બહુ જ મિલિટન્સી હતી. એટલે એ એક વિષય જુદો જ હતો. એટલે ત્યાં લોકો માટે કામ કરવાની વાત અલગ, પણ એટ ધ સેમ ટાઈમ મિલિટન્સીને પણ ફેસ કરવાનું વાત અલગ હોય છે. આમાં એવું હતું, એક વખત મણિપુરથી મારે મણિપુરનું કેમ્પ પૂરો કરીને મારે નાગાલેન્ડ કરીને આસામમાં આવવાનું હતું અને પછી મારે આગળ જવાનું હતું કેમ્પ્સ માટે. તો તે વખતે એવી રીતે બની ગયું કે આજે સવારે નીકળવાનું, તો તે વખતે જ જબરદસ્ત બોમ્બ બ્લાસ્ટ થઈ ગયા અને હાર્ડલી થોડાક મીટર ઉપર હું જ્યાં રહેતી હતી અમારા સેવા ભારતીના કાર્યાલયમાં, ત્યાંથી હાર્ડલી ફ્યુ મીટર્સ, નોટ અ કિલોમીટર, ત્યાં બોમ્બ બ્લાસ્ટ જોરદાર થયા. અને મણિપુરની પરિસ્થિતિ જો કે હજી પણ બહુ જ ખરાબ છે, બધા જ જાણો છો. તો તાત્કાલિક મને એમને કીધું કે દીદી આપકો જો નિકલના હૈ તો તુરંત નિકલો. અને ઇટ વોઝ અરાઉન્ડ 5 o'clock or 5:30 આસપાસ હશે. કેમ કે અત્યારે બોમ્બ બ્લાસ્ટ થયું છે એટલે અડધો કલાકની અંદર આખો રોડ બ્લોક કરી નાખશે અને કરફ્યુ લાગશે. અને એ કરફ્યુ એક વખત લાગ્યા પછી અઠવાડિયા 15 દિવસ, મહિનો અમારે અહીંયા કરફ્યુ લાગે. તે વખતે એવી રીતે કન્ડિશન થતી જ હતી. ખરેખર આમ જોવા જાય તો જ્યારે મહિનાના કરફ્યુ લાગેલું હોય તો લોકોને જે જરૂરિયાત વસ્તુ પણ કેવી રીતે મળે. કેવા મણિપુરની અંદર જેમને આપણે નેચરલ રિસોર્સિસ છે તો એના કારણે એ લોકો સર્વાઈવ કરી શકતા હતા. હજી પણ એ જ ચાલે છે. તો તે વખતે કીધું કે તમે યુ સ્ટાર્ટ ઇમિડિયેટલી. એટલે જેવું હતું એવું સામાન બધું અમે માંડ કરીને પેક કરી દીધું અને તરત વી સ્ટાર્ટેડ. રસ્તા ઉપર કન્ટિન્યુઅસ સાંભળતા છતાં અમે ફાયરિંગ આમ તેમ વગેરે. અને બીજી વસ્તુ શું હતી કે અમને ઇમ્ફાલથી દિમાપુર એટલે મણિપુરથી નાગાલેન્ડ આવવાનું એ રસ્તો ભયંકર ખરાબ અને હજી પણ ખરાબ જ છે કે બહુ ફરક પડેલું નથી.
તો એ ખરાબ રસ્તા ઉપર, એટલે રસ્તો નહીં, આ બધું કાચા કાચા છે પહાડી ઇલાકો, આમાંથી આવવાનો, અને પછી તરત જ વિધાઉટ ટેકિંગ રેસ્ટ અમારે નાગાલેન્ડથી આગળ નીચે આસામ સુધી આવવાનું હતું. અને એ કમ્પ્લીટ થોડા કલાકની અંદર બધું. હવે ઇમ્ફાલથી નાગાલેન્ડ આવતા 7 કલાકની જર્ની છે ડ્રાઈવ, વિધાઉટ બ્રેક, ચા નહીં, બાથરૂમ નહીં, કશું જ નહીં. જે ડ્રાઈવરને ચાલુ કર્યો તો અમે સનસનાટ તો લગભગ બપોરે 3 થી 3:30 વચ્ચે અમે દીમાપુર પહોંચ્યા. દીમાપુરમાં પણ એમને કીધું કે નહીં, તમે હવે તાત્કાલિક નીકળો. એનું કારણ શું હતું કે ત્યાં પણ એસ્પેશિયલી નાગાલેન્ડ અને આસામના બોર્ડર ઉપર કરવી અલાંગ કરીને એક ટ્રાઇબલ બેલ્ટ છે, અને ત્યાં કન્ટિન્યુઅસ ઘર્ષણ થતું હોય છે. બીજી વસ્તુ, એ લોકો છે ને તીરકામઠા ચલાવવામાં એક્સપર્ટ હોય, એટલે એ તમારા સામે નહીં આવે, કાં તો ફાયરિંગ વગેરે ના હોય. એ રસ્તો ચાલતું હોય, ઉપર તમારો પેલો ઝાડ જે હોય, ઝાડ ઉપર બેઠેલા હોય, તમને તીરકામઠાથી મારે. તો યુ હેવ ટુ બી વેરી કેરફુલ, અને અંધારું થાય એના પહેલાં તમારે પહોંચવું જ પડે, એટલે એક ક્રોસ કરવું પડે. બીજી વસ્તુ શું હોય છે કે એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જાઓ એટલે ચેકિંગ પણ હોય છે. હવે નાગાલેન્ડની અંદર ચેકિંગ માટે તો આપણે એમ જ લાગે કે પોલીસ હોય, આમ પોલીસમાં ડ્રેસમાં બેઠેલા બધા મિલિટન્ટ્સ હોય છે. એવી રીતે એ વખતની પરિસ્થિતિ હતી. એટલે આમાંથી જવાનું હતું, અને ત્યાં આગળ આટલું રિસ્કી થયેલું હતું કે આર્મી કોન્વોય મોકલતા હતા. તમારે કોન્વોયના જોડે જ જવાનું, અને ફરીથી પાછળ આવવા માટે પણ આસામથી કોન્વોયના જોડે જવાનું, કેમ કે આ બધું અનરેસ્ટ જે થઈ ગયેલી હતી. હવે એ કોન્વોય ઓલરેડી દીમાપુરથી નીકળી ગયેલું. સો વી મિસ દેટ કોન્વોય. હવે શું કરીએ, બીજા દિવસથી તમારે બીજી જગ્યા ઉપર કેમ્પ ચાલુ થવાના હતા. પછી શું કરીએ, અમે તો એકદમ ડિપ્રેસ થઈ ગયા કે હવે બધું જ મટી જશે. અને આમાં એક વખત કર્ફ્યુમાં અટકી જાઓ એટલે આગળ કંઈ તમે જઈ જ ના શકો. પછી બહુ રિક્વેસ્ટ કરીએ કે આર્મીનું કેન્વાય તો જતો રહે છે, પરંતુ તમે પ્લીઝ અમને પરવાનગી આપો, કેમ કે મારા જોડે મને જો હેલ્પ કરે છે એ અને ડ્રાઈવર, અમે 3 જણ ગાડીમાં હોય, નીકળી જવાનું. તો એમને તો ના જ પડી કે વિધાઉટ કોન્વોય વી વિલ નોટ અલાવ યુ ટુ ગો. એમને સમજાવ્યું કે અમે મેડિકલ કેમ્પ્સ કરીએ છીએ, આમ છે ને તેમ છે. પછી એમને કીધું ઓકે, ઓન યોર ઓન રિસ્ક યુ મૂવ. હા, જે થાય એ તમે જવાબદારી રહેશો. એટલે સહી કરીને મેં આપી દીધું કે ઓકે. અને અમે પછી નીકળી ગયા. ડ્રાઈવરને કીધું કે દીદી આપ ચિંતા મત કરો, જોરદાર ભગાતા હું, ઓર વી વિલ કેચ દેટ કોન્વોય. અને લગભગ 25-30 મિનિટ સુધી તો એવી રીતે પોતપોતા અમે હું આમ મહારાષ્ટ્રીયન ગુજરાતમાં રહું, એટલે ગણપતિનું મારું ચાલુ થઈ ગયું સ્મરણ. પછી બીજો હતો એ બંગાળી હતું, ત્રીજો તો એ આસમીજ હતું. પોતપોતાના ભાષામાં પ્રેયર્સ ચાલુ થઈ ગયા, અને અમે નીકળ્યા અને કોન્વોયને પકડ્યું. પણ અંધારું હતું એટલે બધા માથા નીચે રાખીને જ અમે જતા હતા. કોન્વોય પાસે આવ્યા એટલે એમને કીધું તમે આવ્યા જ કેવી રીતે, કોણે પરવાનગી આપી આમ. પણ પછી સમજાવ્યું, અને પછી એ આર્મીવાળાને અમને આગળ જવા દીધું. આગળ ગયા ત્યાં લગભગ આપણા જોરહાટ પાસે પેલો કાઝીરંગાનું જે એ છે ત્યાં સુધી કોન્વોય હોય, અને એના પછી તમે યુ આર ફ્રી ટુ ગો. ત્યાં અમને છોડી દીધું. અમે થોડુંક આગળ ગયા તો રસ્તા બંધ કરી દીધા. એટલે બધા ટાયર્સ બાળવા માંડ્યા હતા. ત્યાં ફરીથી કંઈક તો બોડો જે ટ્રાઇબ્સ છે એ અને બીજા એમના જોડે જે કોન્ફ્લિક્ટ થઈ ગયું, એટલે બધું જાળપોળ ચાલુ થઈ ગયું. એટલે તમે જઈ ના શકો. અડધો કલાક તો રોકાઈ ગયા. હવે શું કરવાનું, એટલામાં ખબર નહીં ક્યાંથી એક માણસ આવ્યો અને ડોક્યું, અને બહાર અમારા વેહિકલના બહાર ડેન્ટલ કેમ્પ આમ લખેલું હોય છે. તો એમને જોયું કે આ ડૉક્ટર છે અંદર, કે હા. તો એમને કીધું કે તમે અટકી ગયા છો, હવે તમે આ રસ્તા ઉપરથી જશો તો તમે જઈ જ ના શકશો. તો હવે એમને કીધું કે હું તમને બીજો કહું છું એક, કે આ રસ્તા ઉપર તમે જશો જ નહીં. હવે કન્ટ્રી સાઈડ તમે નાખો, ખેતરની અંદર તમે ગાડી નાખી દો, જંગલની અંદર, અને આ ડાયરેક્શનથી જતા રહેશો, અને પછી ફરીથી રસ્તા ઉપર આવી જાઓ. 1 કલાક સુધી અંદરથી જશો એટલે પછી આ બધું તમારું અવોઇડ થઈ જશે, અને પછી ફરીથી આવશો. અંધારું થઈ ગયેલું કમ્પ્લીટ. એટલે કોને પૂછવાનું, બધા પોતપોતાના ઘરની અંદર હોય, ઇલેક્ટ્રિસિટી પણ ના હોય, એટલે પૂછવાનું કેવી રીતે, માણસ ત્યાં નહીં હોય. અમે રામ ભરોસે નીકળ્યા. લગભગ કલાક પછી ફરીથી મેઇન રોડ હાઈવે ઉપર તો આવી ગયા. પણ હવે ડાબી બાજુ જવાનું કે જમણી બાજુ જવાનું ખબર ના પડે, કેમ કે સાઇનબોર્ડ્સ કંઈ નહીં હોય એમ કરીને. અને તે વખતે ગૂગલ નહીં, કંઈ નહીં એ જમાનામાં કશું છે. પણ અમે નીકળી ગયા હતા. ઇટ વોઝ વેરી રિસ્કી, નો ડાઉટ. પણ
રીથિંકિંગ કોઈ દિવસ થયું નહીં. કરવાનું એટલે કરવાનું, અને જ્યાં આપણે જવાનું છે અને જે કામ કરવું છે તો પૂરું કરવાનું જ છે, એવું Because છે. એ વિચાર એટલો ડિટર્મિન્ડ છે તમારો કે યુ વોન્ટ ટુ ડુ સમથિંગ ફોર અધર્સ. એ લોક ત્યાં આગળ આપણા જે કામ કરી રહ્યા હતા સેવાવ્રતી બધા વર્ષોથી આખી જિંદગી આપી. મેં તો શું કર્યું, મારા કમ્ફર્ટ ઝોનમાંથી થોડાક દિવસો માટે બહાર નીકળું છું અને સેવા આપું છું, કામ કરું છું. સેવાય ના કહું તો એને કંઈ, પણ એ લોકોને તો જિંદગી આપેલી છે, એમના પ્રમાણમાં આપણે કશું જ નથી. રાઈટ. So, આદર્શ મારા સમય એ લોકોનું છે. અને આઈ થિંક આટલી ટ્રબલિંગ જર્ની પણ વર્થ ઇટ લાગે ને જ્યારે તમે એ એક કામ કરો જે તમને આવડે છે, જેના તમે એક્સપર્ટ છો, અને તમે ત્યારે એ એક તમે કામ કરો, સેટિસ્ફેક્શન. સેટિસ્ફેક્શન જે મળે. એવું કોઈક તમારો અમને કિસ્સો કહી શકો કે જે તમને હજી ગૂઝબમ્સ આપતો હોય, કોઈ એવું રિએક્શન પેશન્ટનું? આટલા બધા આમ પેશન્ટ જોવા જાય તો આટલા વર્ષમાં તો ઘણી વખત ગુઝબમ્સ આવેલા હોય છે. કોઈ એક આમાં એવું થયું હતું, એક કોલોરિયાંગ કરીને જગ્યા છે અરુણાચલની અંદર. એ કોલોરિયાંગમાં પહોંચતા તમે માનશો નહીં, અમદાવાદથી કલકત્તા ફ્લાઇટ, કલકત્તાથી ઈટાનગર ફ્લાઇટ પકડીને હું પહોંચી, અને તરત અમે આગળ જવા માટે એમને કીધું હતું કે જવું પડશે આપણે. અને લગભગ 12 કલાકની જર્ની હતી. 12 કલાકની જર્ની, અને વરસાદ પડે, ગાડી પંક્ચર પડી જાય. એ તો પંક્ચર તો આજે સુધી એકય મારી ટ્રીપ થઈ નથી કે જ્યારે અમારું વ્હીકલ પંક્ચર પડ્યો નથી. કેમ કે આટલું સામાન ભરેલું હોય છે. મારી ફોલ્ડિંગ ડેન્ટલ ચેર હોય, કમ્પ્રેસર હોય, જનરેટર કેરી કરીએ છીએ અમે, અને ઇક્વિપમેન્ટ્સ બધા મારા દાંત કાઢવાના અને ચાંદી ભરવાના, 4 મોટી ટ્રંક જેવું હોય છે મારી. દવા અમદાવાદથી લઈ જઉં છું હંમેશા, કેમ કે ત્યાં દવા મળે નહીં કંઈ, એટલે પાર્સલ કરી દઉં છું પહેલે. એટલે બધી જ દવા મારા જોડે હોય છે, એટલે આટલું બધું સામાન હોય એટલે નેચરલી લોડેડ હોય છે. પહોંચતા તો રાત્રે 11 લગભગ થઈ ગયા હતા. ત્યાં પહોંચ્યા પછી તો એ લોકોને ખબર નહોતી ડૉક્ટર આવવાના છે, પણ એમને એ જ કીધું, હજી સુધી અમારા ગામમાં કોઈ ડૉક્ટર આવ્યા નથી, દાંતના ડૉક્ટર તો નહીં જ નહીં, તો ડૉક્ટર આવશે નહીં. તો એ અમારા પેલા સેવાવ્રતી હતા, એ કહેતા કે નહીં આવશે, પણ એમને કીધું નહોતું કે દેટ ડૉક્ટર ઇઝ અ ફિમેલ, કોઈ બેન છે એવું કીધું જ નહોતું. 11 વાગે પહોંચ્યા, ડૉક્ટર ક્યાં છે? હું ડૉક્ટર છું. ઓકે, બીજા દિવસથી કેમ્પ ચાલુ થયા. 3 દિવસ મારે એક ગામમાં રહીને કેમ્પ્સ કરવાનો હોય. સવારે 7 વાગે ઊભી થઈ જાઉં, સાંજે 7, 8, 9, 10 જ્યારે પેશન્ટ પૂરો થાય ત્યારે. હવે જ્યારે ત્રીજો દિવસ હતું મારું કેમ્પ પૂરો થવા આવે તો, એટલે અમે થોડાક સામાનમાં ધીરે ધીરે વાઇન્ડ અપ કરવાનું કરતા હતા, ત્યારે એક બેન આવ્યા, દોડીને રડતા આવ્યા, અને લગભગ આટલું બધું સ્વેલિંગ આવેલું હતું. કીધું કે મને ગમે કરીને દાંત તમે કાઢી નાખો, ભયંકર દુખે છે, રડતી હતી બહુ જ. મેં કીધું કે આટલા સ્વેલિંગમાં દાંત કેવી રીતે હું કાઢી શકું? પહેલાં તો સોજો ઉતારવું પડે, દવા લેવી પડે વગેરે. એમને સીધી વાત કરીએ કે આજે સવારથી ગઈકાલે સાંજે મને ખબર પડી કે અહીંયા એક કેમ્પ છે, એટલે આજે સવારે 6 વાગે હું મારા ઘરથી નીકળ્યું છું. આટલા બધા પહાડો આમ તેમ, કેમ કે એના પછી મોટરેબલ રોડ નહીં, ત્યાં રસ્તાઓ છે જ નહીં, ત્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટ નથી, એટલે કશું છે જ નહીં, એટલે ચાલીને જ જંગલમાંથી અને આ બ્રહ્મપુત્ર ક્રોસ કરીને જ આવવું પડે છે. તો હું હમણાં પહોંચીશું તમારા પાસે, આખા દિવસનો આટલા સોજામાં અને દુખામાં, તો તમે ગમે કરીને કાઢી આપો. મેં કીધું હું તને અત્યારે દવા આપું, પછી તું ઈટાનગર જા. ઈટાનગર જવા માટે 12 કલાક લાગે, નો ડાઉટ. પબ્લિક ટ્રાન્સપોર્ટ તો નહીં જ, એટલે પેલું જો સુમો ચાલતી હોય, 1200 રૂપિયા જવાના, 1200 રૂપિયા આવવાના. તો મને કહે કે બેન મારા પાસે 1 રૂપિયો પણ નથી, મારાથી જવાય જ નહીં, મારા જોડે કોઈ છે નહીં, હવે શું કરવાનું? અને અમે બધું બંધ કરતા હતા. તો ઓકે, રામ ભરોસે ભગવાનનું નામ લીધું, કેમ કે આટલા જ્યારે સોજા આવેલા હોય, ઇન્ફેક્શન હોય, ત્યારે અમે જે સૂન કરવા માટે એનેસ્થેટિક ઇન્જેક્શન જે આપીએ છીએ, લોકલ એનેસ્થેશિયાનો, એ વર્ક નથી કરતો. હા, એટલે દુખાવ રહેશે જ કાઢતી વખતે એમને. એટલે એમને સમજાવ, એમને કીધું કશો વાંધો નહીં, આમે મને દુખે છે ને, હું સહન કરીશ, તમે કાઢો. એમને પહેલે દવા આપી, એમને ખાધું નહોતું કંઈ, તો બાજુમાં ઘરમાં જઈને એમને થોડુંક ખાવા માટે કીધું, ખાઈને આવી, ઇન્જેક્શન આપ્યું, અને ખરેખર ખબર નહીં, પણ બેનને કશું જ દુખ્યું નહીં, મેં શાંતિથી એમનો દાંત કાઢી આપ્યો હતો. શી વોઝ સો હેપી દેટ શી સ્ટાર્ટેડ ક્રાઇંગ. અને આટલું બધું એમનામાં એ આવી ગયું હતું. પછી 3 દિવસની દવા વગેરે પણ બધી મેં આપી, પણ દેટ વોઝ વેરી ટચિંગ. ઇટ વોઝ વેરી ટચિંગ. અને અમે બંધ કરતા હતા, પછી મેં પૂછ્યું પણ, બંધ કરતો હતો ને એમને કે ભાઈ શું કરીએ, ફરીથી ઓપન કરવું પડે બધું, ને કરીશું આપણે. એટલે પછી 10:30, 11 વાગે ગયા અમને તો, એ બધું સમેટતા. બટ વી ડીડ ઇટ.
કેમ કે આ એક બેન મારા જિંદગી માટે તો જે મને સેટિસ્ફેક્શન મળ્યો છે એવા તો કેટલાક છે કિસ્સાઓ, પણ ઇલેક્ટ્રિસિટીની કંઈ ને કંઈ નહીં, અને કેવી રીતે આખો દિવસ ચાલીને ત્યાં સુધી પહાડો પરથી ચડીને ઉતરીને આવેલી છે, જંગલ કેટલા બધા ત્યાં હોય છે, એ મારા માટે બહુ જ સેટિસ્ફેક્ટરી મોમેન્ટ હતું. અને આવા ચેલેન્જિંગ વસ્તુઓમાંથી થ્રુ જતા જે તમારી જર્ની રહી છે એ ત્યારે તો તમે કેમ્પ્સ માંડ કરી શકતા હતા, એવી સ્થિતિ હતી. ત્યાંથી લઈને અત્યારે એસ્ટાબ્લિશિંગ ડેન્ટલ ક્લિનિક્સ ઇન ધોઝ એરિયાઝ, તો એ તમારું ડ્રીમ હશે ત્યારે, ને અત્યારે હવે રિયાલિટી છે. તો હાઉ ડીડ ધેટ ટ્રાન્સફોર્મ? અત્યારે એ તમને કેવું ફીલ કરાવે છે? હા, આમાં પણ એવું બની ગયું હતું કે હું જ્યારે બધું સામાન નાખીને બધું કેમ્પ્સ ઉપર જવાનું ચાલતું હતું, તો 2011ની 10-11ની વાત છે. સેવા ભારતીના જે ત્યાંના હતા સુરેન્દ્રજી, એમણે મને કીધું કે દીદી આપણે અહીંયા એક ક્લિનિક હોવું જોઈએ, એટલે સમજો કોઈ વિઝિટર્સ આપણા અહીંયા ટુરિસ્ટ આવતા હોય, આમાંથી કોઈ ડેન્ટલ સર્જન હોય તો એ જગ્યા ઉપર કેમ્પ લઈ શકે. કાં તો આપણે પછી ભારતમાંથી અલગ અલગ રાજ્યોમાંથી વી વિલ અપીલ ટુ ધ ડોક્ટર્સ કે અહીંયા આવીને અમારા પાસે ક્લિનિક છે, તો તમે અહીંયા એટલીસ્ટ અઠવાડા તમે કામ કરી શકશો કરીને. મેં કીધું ગુડ. તો તે વખતે એમને કીધું કે એમ કરો ને દીદી, આ તમારો સામાન જ અત્યારે મારે અહીંયા મૂકી દો. એટલે અમે મેઘાલયની અંદર કે જે એકદમ બાંગ્લાદેશના બોર્ડર ઉપર છે, એટલે હાર્ડલી 2-3 કિલોમીટર ઉપર બાંગ્લાદેશના છે, તો અમે પછી ત્યાં આગળ બધું ક્લિનિક એસ્ટાબ્લિશ કર્યું. એટલે બધું સામાન એમને મેં આપી દીધું અને ક્લિનિક એસ્ટાબ્લિશ કરીને આપ્યું. પાછળ આવી ગયા, પણ પછી ફરીથી મારા નેક્સ્ટ યરથી ફરીથી મારા જે કેમ્પ છે આમાં શું, દેન આઈ ડિસાઇડેડ કે ઓકે હવે હું બધું ફોલ્ડિંગ કરીશ. એકચ્યુઅલી પહેલી જો ચેર હતી ને એ અમદાવાદના જ અમારા મનીષ છે, તો મનીષને કીધું કે બેન મારા પાસે એક ચેર છે એક્સ્ટ્રા, એ તમે લઈ જશો તમારા કેમ્પ માટે? મેં કીધું બહુ સરસ. હવે ડેન્ટલ ચેર એટલે બહુ મોટી આવે છે, તો એમને મને ચેર તો આપી. પછી એમ પેક કરી એક મોટો કોફિન જેવું મોટી પેટી બનાવીને અને મિસ્ત્રી પાસેથી બનાવડાવી. રેલવે સ્ટેશન ગઈ. રેલવે સ્ટેશન ગયા પછી એમને જ્યારે પેલું પાર્સલ ડિપાર્ટમેન્ટવાળાને કીધું ને કે આ જો આવડી મોટી છે ને લગભગ 10-11 હજાર તમને ખર્ચો થશે. આટલા પૈસા તો મારા પાસે છે જ નહીં. પછી બહાર આવી, 1 નંબર પ્લેટફોર્મ પાર્સલ ડિપાર્ટમેન્ટમાં બહાર આવીને બેસી. આઈ વોઝ રિયલી ડિસઅપોઇન્ટેડ કે અરે આપણે લઈ જવાના હતા આમ તેમ, હવે શું. તો પાર્સલ ડિપાર્ટમેન્ટનો માણસ બહાર આવ્યો જે મેઇન ઇન્ચાર્જ હતો, અને મને કહ્યું મેડમ શું થઈ ગયું? કીધું આવું છે ને મારા પાસે કે 10,000 તો છે જ નહીં, આ કોકને મને આપેલી છે ડોનેશનમાં અને સારા કામ માટે જ મારે ત્યાં આપવાનું છે, એ કરવું છે, વાપરવું છે. મેં કીધું બેન તમે એક કામ કરો, આ આખી ચેર છે ને એ બધા 3-4 પીસીસમાં ડિસમેન્ટલ કરી દો, અને નાના પેક્સ હશે ને પછી તમારે ચાર્જ ઓછા થઈ જાય. હવે આવડે કોણે? આપણે કંઈ શીખવાડેલું નથી. પછી મેં મારા મેકેનિકને વિજયભાઈને ફોન કર્યો. અનફોર્ચ્યુનેટલી ઇઝ નો મોર, પણ વિજયભાઈ તાત્કાલિક રેલવે સ્ટેશન આવી ગયા. એમને મને બતાવ્યું કે એવી રીતે આપણે 4 કાર્ટન્સમાં નાના કરીશું. એટલે ડિસમેન્ટલ કર્યું. હવે ડિસમેન્ટલ તો એમને કર્યું, પણ પછી ત્યાં જઈને તો મારે તો ફરીથી અસેમ્બલ કરવાનું, એ કેવી રીતે હું કરું? મને શું આવડે છે આ સ્ક્રૂ નટ બોલ્ટ આમ તેમ. પછી એમને મને રેલવે સ્ટેશન ઉપર 1 નંબર પ્લેટફોર્મ ઉપર એમને મને શીખવાડ્યું કે ચેર કેવી રીતે અસેમ્બલ કરવાની. અને પછી અમે બધું એ કાર્ટન્સ લઈને ત્યાં ગયા, અને ત્યાં મેં જ્યારે ફરીથી અસેમ્બલ કરવાનું ચાલુ કર્યું, ભગવાનનું નામ તો લીધું પણ પેલો વિજયભાઈનું પણ નામ લીધું. મને યાદ આવવા દે હવે તમે જે મને શીખવાડ્યું છે. સો ઇટ વોઝ કિસ્સા કુર્સી કા, વિધાઉટ રાજકારણ. રાજકારણ સિવાયનો આ મારો કિસ્સા હતું કુર્સી માટેનો. એ બહુ સરસ. અને આ એક જુગાડો વૃત્તિ છે ને જે ઇન્ડિયન્સની, એ બહુ મસ્ત છે કે આપણે કામ થવું જોઈએ. અને પછી આ જ્યારે ક્લિનિક્સનું નક્કી કર્યું ને ત્યાં મેં આપી દીધું. મેં કીધું હવે હું ફોલ્ડિંગ ચેર બનાવું. અને પછી મારા ભાઈને મને આખો યુનિટ, ભાઈ અને મારા ભાભીના સિસ્ટરને ડોનેશન આપીને મને આખો યુનિટ બનાવીને એ મેં અહીંયા કરાવડાવ્યો હતો, બધા આઈડિયાઝ આપીને. ફોલ્ડિંગ ચેર છે એ કરીને મારા એક મિત્રને મને કોમ્પ્રેસર આપ્યું. એમ કરીને પછી મારા પાસે હવે ટોટલ ડેન્ટલ ક્લિનિક, ફોલ્ડિંગ જેમને કહેવાય એવી રીતે, અને પોર્ટેબલ. કેમ કે બધું સામાન અમે ગાડીમાં મૂકીએ છીએ અને જનરેટરથી માંડીને અમે બધું લઈ જઈએ છીએ, કેમ કે આટલા રિમોટ એરિયા છે ત્યાં ઇલેક્ટ્રિસિટી હજી પણ નથી. અને ત્યાં જઈને કેમ્પ્સ લઈએ છીએ આપણે. અને હવે અલગ અલગ જગ્યા ઉપર જે અમે કર્યા, કે મારું 2012માં એક પુસ્તક પબ્લિશ થયું, મરાઠીમાં હતું એ,
અને એ પુસ્તક વાંચીને ઘણાને ઇન્સ્પિરેશન મળ્યું કે ઓકે અમે નથી આવી શકતા પણ મોનેટરીલી અમે કંઈક તો હેલ્પ કરીશું. તો કોકે 50 કોઈ કંઈક 10 એમ કરી અને બાકી જે રહી ગયા એ બધા મેં મારા પોતાના પૈસા નાખ્યા. અને દેર આર 7 પ્લેસીસ, આસામ, ત્રિપુરા, મેઘાલય, મણિપુર એવા જગ્યા ઉપર 7 ડેન્ટલ ક્લિનિક્સ એસ્ટાબ્લિશ કર્યા છે. અને એવા છે કે તમને લાગે નહીં કે આ કયા ગામની અંદર અને એવા રિમોટ એરિયામાં એવા ક્લિનિક છે. એટલું ફર્સ્ટ ક્લાસ. હવે એના માટે પણ બધી જે ચેર વગેરે હતી અહીંથી ફેક્ટરીમાં જઈને હું શીખી, કેમ કે ત્યાં કોઈ ટેકનિશિયનને લઈ જવાનું પોસાય એવું હતું નહીં. પણ આખો ક્લિનિક મેં જાતે અસેમ્બલ કર્યા છે 7 જગ્યા ઉપર. 2 દિવસ ત્યાં પ્લમ્બરને બોલાવ્યું, ઇલેક્ટ્રિશિયનને બોલાવ્યો અને મારા સામે મેં જાતે કરાવડાવેલું છે. એટલે યુ કેન સે ઇટ્સ માય બેબી. ઓલ્સો યુ ટોક્ડ અબાઉટ કે તમારી બીજી જે પુસ્તક છે, તમારી પુસ્તક વિશે કહો, પૂર્વ રંગ હિમ રંગ છે, તો એ કેવી રીતના તમે લખી અને એની પાછળ વિચાર શું હતો? ક્યારે ડિસાઈડ કર્યું કે હવે કંઈ? એકચ્યુઅલી પુસ્તક કરવાનો વિચાર પહેલાં નહોતો. ઓકે. મારી મમ્મી મુંબઈમાં હતી એટલે એને કાયમ આ બધું જ અરુણાચલ જાય છે, કેમ કે ટ્રેકિંગના શોખ, એટલે ટ્રેકિંગ ઉપર જવું. એટલે તું દર વખતે બધા તારું અનુભવ લખજે અને મને બતાવજે. આવીશ એટલે મને તું બધા ફોટા બતાવજે. એટલે હું ના જઈ શકું પણ તારા શબ્દો મને લઈ જશે ને ફેરવશે એમ કરીને. એટલે એવરી ટાઈમ આટલા બધા ટ્રેક્સ કર્યા. દરેક ટ્રેક થયા પછી મેં મારા રાઇટઅપ્સ બધું વ્યવસ્થિત લખેલા છે. જો કે મને એ જગ્યા ઉપર કંઈ હું કોઈ દિવસ નોટ કરતી નથી, બધું આપણા દિમાગમાં હોય જ. અને એવી રીતે અરુણાચલ વગેરે નોર્થ ઇસ્ટના જે મારા હતા તે વખતના પણ બધા લખેલા હતા. અને એક વખત મારા કાકી સાસુ આવ્યા હતા મારા ત્યાં અમદાવાદમાં. એમને જોયું કે આ બધું આટલું બધું તારું અનુભવનું લખાણ છે, તો વાય નોટ પબ્લિશ ઇટ. કરેક્ટ. અને પછી એમને જરા પ્રોત્સાહન આપ્યું એટલે અમે પુનઃ ગયા અને કોન્ટિનેન્ટને આ પબ્લિશ કર્યું. અને આઈ એમ સો ફોર્ચ્યુનેટ કે બીજા જ વર્ષે મહારાષ્ટ્ર સરકાર તરફથી એને ઉત્કૃષ્ટ વાङ्મય નિર્મિતિનો 1 લાખ રૂપિયાનો પુસ્તકને પુરસ્કાર પણ આપ્યો હતો. અને અહીંયા પણ નવજીવનને આ મરાઠી પુસ્તકને ટ્રાન્સલેટ કરીને ગુજરાતી અનુવાદ કરીને એ પણ આપણે અહીંયા પબ્લિશ થયું છે. અહીંયા ગુજરાતી પુસ્તકનું પણ 3 એડિશન્સ થઈ ગયા, મરાઠીના 4 એડિશન્સ થઈ ગયા છે. અને પુસ્તકને પુરસ્કાર હતું એટલે મહારાષ્ટ્રની અંદર જેટલા ગવર્મેન્ટ લાઇબ્રેરીઝ હોય દરેક લાઇબ્રેરીની અંદર એ પુસ્તક જાય. એટલે લોકોને પણ થોડુંક ઇન્સ્પિરેશન મળે, મોટિવેશન મળે કે આપણે કંઈક તો કરવું જોઈએ, જવું જોઈએ, લાઈક દેટ. અને અત્યારનું વાત કરું તો ગયા મહિનેથી જ આ મારા પુસ્તકનું ઓડિયો બુક યુ કેન સે અભિવાચન ચાલી રહ્યું છે. અમેરિકાના એક બેન છે, અત્યારે એમના પાસે લગભગ 1300 જેટલા વાચક છે, લિસનર છે. અને રોજે એક પ્રકરણ મારા પુસ્તકના એ આવે છે. અને એમનું અભિવાચન ચાલી રહ્યું છે મારા પુસ્તકનું પણ, મરાઠી પુસ્તકનું. એટલે આટલા લોકો સુધી મેન તો વિચાર પહોંચે અને આ પ્રદેશો પણ પહોંચે નેચરલી. કરેક્ટ. એટલે એમાં તમારા પ્રવાસ વિશેની પણ તમે વાત કરી છે અને કેમ્પ્સ વિશેની પણ વાત કરી છે. પૂર્વ રંગ જે છે એ પૂર્વાચલના જે મારા આટલા વર્ષોનો અનુભવ છે એ વિષય લખેલું છે. ત્યાં કેવી રીતે કામ ચાલે છે અને ટુરિસ્ટના હિસાબથી પણ થોડુંક એવી રીતે લખેલું છે. અને હિમરંગ જો છે એ હિમાલયના મારા ટ્રેક્સ કાં તો ઇન્ટેરિયર પાર્ટ્સ ઓફ હિમાલય એના વિશે બધા લખેલા છે. કે ટ્રેકિંગ પણ, સોલો ટ્રેકિંગ પણ મેં પુષ્કળ કર્યો છે કે જેના લીધે આમ આપણે કહીએ ને કેલ્યાને દેશાતન એવી રીતે મરાઠીમાં કહે છે. તમે જેટલા ફરો એટલે તમારામાં તમારો દૃષ્ટિકોણ બદલી જાય છે. જેટલા પ્રદેશ તમે જાઓ છો તો ત્યાંના લોકો છે, ત્યાંના સંસ્કૃતિ છે, ત્યાંની ભાષા છે, ત્યાંનું રહેન સહેન, ખાવાનું, એ બધું જ તમને અલગ અલગ જોવા મળે છે. અને નોર્થ ઇસ્ટનું તો ખાસ કહું કે અમે જ્યાં રહીએ છીએ ને, જ્યાં જઈએ છીએ ત્યાં હોટેલ્સ નથી, કાં તો રસ્તા ઉપર રેસ્ટોરન્ટ્સ નથી કે ચલો તમને કંઈક ખાવા મળે. એટલે 3 દિવસ જે રહેવાનું હોય છે મારે એકાદ પરિવારના જોડે રહેવાનું હોય. અત્યારે આપણે જે વાત કરીએ છીએ હોમ સ્ટે, હવે 25 વર્ષથી હું હોમ સ્ટેમાં ચરવું છું. એ બધાના ઘરમાં એ લોકો જે ખાતા હોય, પીતા હોય, જેવી રીતે રહેતા હોય એવી રીતે જ આપણે પણ કરીએ છીએ. એ લોકોના જોડે પછી ઇન્ટરેક્શન્સ થઈ જાય છે. અને નાગાલેન્ડ જેવા જગ્યા ઉપર તો મિલિટન્ટ્સના ઘેર રહેતી હતી. દેર વોઝ નો અધર ઓપ્શન. એમના ઘેરે છું રહેલી છું. કાશ્મીરની અંદર તો મિલિટન્ટ્સ
નાગાલેન્ડની અંદર પણ મિલિટન્ટ્સ ટ્રીટમેન્ટ માટે આવે અને આપણે તો કોઈ દિવસ ભેદભાવ રાખતા જ નથી. એટલે કોઈ પણ આવે તો માનવતાનો દૃષ્ટિકોણથી આપણે ટ્રીટમેન્ટ આપવાની જ હોય. એટલે એખાદ પેશન્ટ પેલો મિલિટન્ટ આવીને બહાર પૂછી લે કે અમારી મા માટે અમારે સિસ્ટર માટે ટ્રીટમેન્ટ લેવાની છે તો આવી શકાય અમે? યસ, યુ આર વેલકમ. યસ. અગેન કેટલો નોબલ થોટ છે. આના જ કારણે તમે ડ્રાઈવ થઈ રહ્યા છો અને હજી અત્યારે 72 યર્સે તમે પ્રેક્ટિસ પણ કરી રહ્યા છો અને દર દિવાળી પાછા ત્યાં ટ્રાવેલ કરો છો. તો તમારી એનર્જી શું છે? रीजन શું છે? आपकी एनर्जी का राज क्या है? हमें ये जानना है. રાજ વગેરે કશું છે નહીં. અચ્છા, આપણે ફિઝિકલી ફિટ હોય, મેન્ટલી ફિટ હોય તો ઓટોમેટિક ઉર્જા મળી જાય છે. અને ત્યાં ગયા પછી જ્યારે ખબર પડે કે અને તમારા સામે આદર્શો કોનું છે એ બહુ મહત્વનું કે જો એ લોક બધું આપીને તન મન ધન અર્પણ કરીને જો એ લોક ત્યાં કામ કરતા હોય આપણા સેવાવ્રતી તો આપણે તો કશું જ નથી. આદર્શ મારા સામે એ લોકોનું છે. રાઈટ. કોણ છે તમને ઇન્સ્પાયર કરવા વાળા? એ જ બધા સેવા ભારતીમાં જે કામ કરે છે, કલ્યાણ આશ્રમમાં કામ કરે, વિદ્યાર્થી પરિષદ, વિવેકાનંદ કેન્દ્ર, આજે વર્ષોથી ત્યાં એક જ મનમાં છે કે નહીં એ પ્રદેશ ઉપર આવવું જોઈએ. એટલે શિક્ષણ ક્ષેત્રે હશો કે ગમે ક્ષેત્રમાં હશે. બીજી વસ્તુ કે ત્યાંનું જે ટ્રેડિશન છે, અત્યારે બહુ બધા મત પરિવર્તન જે ચાલી રહ્યું છે, પરંતુ આમ જોવા જાય તો ટ્રાઇબલ્સની જો સંસ્કૃતિ છે ઇટ્સ વેરી રિચ, વેરી સાયન્ટિફિક. માનસો નહીં, આપણને એમ લાગે આ તો વનવાસી છે, વેરી સાયન્ટિફિક. તો એ લોકોને હવે નહીં તમારી ભાષા છે, તમારી સંસ્કૃતિ છે, તમારા જો રોજિંદા જો કામ ચાલે છે એ કેટલું મહત્વનું છે અને યુ સ્ટીક ટુ દેટ. આમાં તમે હવે બીજા મત ઉપર જશો નહીં. તમે તમારા ટ્રાઇબની અંદર જ રહો. હવે એ આપણે એમને કહેવું પડે. આ લોકોનું તો કંઈ ધર્મ વગેરે આવું કશું નથી. એ લોકોનું તો દેવો પણ કોણ છે? નેચરલ રિસોર્સિસ. એમને ડોનોપોલી એટલે સૂર્ય અને ચંદ્ર. કે સૂર્યને તમે જોવો છો, ચંદ્રને તમે જોવો છો, તો એમની પૂજા કરો ને બીજા કોઈની પણ પૂજા કરવાની શું જરૂરી? આ તમારી સંસ્કૃતિ છે. એટલે આ એના માટે પણ આપણે એમને જાગૃતતા લાવવું પડે કે નહીં, યુ સ્ટીક ટુ યોર ઓન ટ્રાઇબ. રાઈટ. ડોન્ટ ગેટ કન્વર્ટેડ. કરેક્ટ. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો સ્ટીક ટુ યોર ઓન. જે તમારા પાસે છે, તમારા જે પૂર્વજોનો જે કરેલું છે એ કેટલું સુંદર છે. હોવી જ જોઈએ ને. તો બીઇંગ એન ઇન્ડિયન આપણી જે પણ આઈડિયોલોજી હોય એને આપણે રહેવું જોઈએ. એ તમારા રૂટ્સ છે. યુ ગો બિયોન્ડ એવરીથિંગ. અને બીંગસો નહીં, હવે આ અરુણાચલ છે, મણિપુર છે, ત્રિપુરા છે, એ બધા ત્યાં જ્યારે ઉત્ખનનની અંદર તમને ખબર પડે કે 3,000 વર્ષ પૂર્વ જે મળેલા છે, ત્યાંના બધા શિલાલેખો મળેલા છે, કેટલું બધું કાર્વિંગ્સ, પથ્થર ઉપરના પહાડો કોતરીને જે દેખાય છે. આપણી સંસ્કૃતિ ત્યાં હતી જ. સિમ્પલ છે. શ્રીકૃષ્ણની જે રાણી રૂકમિણી અરુણાચલની, હવે ક્યાં તે, અને આપણું ભગવાન શ્રી કૃષ્ણ ક્યાં બેઠેલા છે તો દ્વારકામાં. એક પૂર્વનો છેડો અને એક પશ્ચિમનો છેડો છે. છતાં પણ આટલું બધું આપણે આવર જવર હતું જ. મણિપુરની અંદર પણ કેટલું જોવા મળે તમને. એટલે આ બધા રાજ્યોની અંદર, અને જ્યારે મહાભારતમાં તમે જશો તો આપણા બધા જો પાંડવ વગેરે છે એ બધા આ પ્રદેશોમાં ફર્યા છે અને દરેક જગ્યા ઉપર એમને કંઈ ને કંઈક તો જોડાણ છે. ચોક્કસ. અર્જુનની એક પત્ની મણિપુરની છે, પછી ભીમની પત્ની મણિપુરની છે એક. એટલે આ બધા જ આટલા બધા જોડાયેલા છે. શ્રી કૃષ્ણની તો ત્યાંની છે, અરુણાચલની રૂકમિણી છે, પછી ઉષા અનિરુદ્ધનો વિવાહ તેજપુરમાં થયેલું છે. અને એ બધું જ ત્યાં તમને અત્યારે જોવા મળે. 1000 વર્ષ પહેલાના શિલાલેખ પથ્થર ઉપર લખેલા વિષ્ણુ ભગવાનની મૂર્તિઓ વગેરે બધું જ તમને જોવા મળે છે અત્યારે. એટલે વી હેડ અ કનેક્શન. અને એ વાસ્ટ છે. હજી વધારે રિસર્ચ કરવાથી વધારે મળશે, નો ડાઉટ. પણ હમણાં હવે ટુવર્ડ્સ ધી એન્ડ મને એ જાણવું છે કે તમે એઝ અ વુમન આટલું બધું સોલો ટ્રાવેલ કર્યું છે, આટલું બધું શીખ્યા છો. તમે જેમ કહ્યું એમ પોર્ટેબલ જે તમારી ડેન્ટલ ચેર લઈ જવા માટે તમે મિકેનિકલ નોલેજ પણ મેળવ્યું છે. અને
આ કાર્યથી આટલું ઇન્સ્પાયર તમે અમને આજે કર્યા છે એ હું કહી નથી શકતી, પણ જો કોઈ યંગ અત્યારે ફિમેલ ડૉક્ટર હોય તો એમને તમે શું મેસેજ આપવા માંગશો કે જેનાથી એ કદાચ આટલા રિફોર્મેશન અથવા આનાથી પણ વધારે રિફોર્મેશન લઈ શકે? આ પ્રોફેશન, ધીસ ઇઝ અ નોબલ પ્રોફેશન. આઈ એમ રિયલી થેન્કફુલ ટુ માય પ્રોફેશન કે એના કારણે હું આજે નોર્થ ઇસ્ટે જઈ શકું, કે અલગ અલગ જગ્યા ઉપર જઈને કામ કરી શકું છું. ઉરી સેક્ટર કાશ્મીરનું, તો ત્યાં આગળ 8 વર્ષથી હું જઈને કામ કરું, LOC ઉપર, લાઇન ઓફ કંટ્રોલ ઉપર, કે ત્યાં ફાયરિંગ ચાલતું હોય છે, ત્યાં આગળ આપણે જઈને કામ કરી રહ્યા છે. તો આમાં જેન્ડર ડઝન્ટ મેક એની ડિફરન્સ. સ્ત્રી હોય કે પુરુષ હોય, એનીબડી કેન ગો. અને આપણને ભગવાનને તો આપ્યો છે, પણ સમાજને પણ આપણને આટલું બધું આપ્યો છે દેટ વી હેવ ટુ ગીવ બેક ટુ ધ સોસાયટી. અને થોડુંક આપણને એમ લાગે ને કે મારે દેશ માટે કરવું છે, તો દરેક જણ આર્મી, એરફોર્સ, નેવી જોઈન કરીને સીમા ઉપર જઈને, સીમાવર્તી જગ્યા જઈને લડવા માટે કંઈ શક્ય નથી, પણ યુ કેન સર્વ યોર નેશન થ્રુ યોર ઓન પ્રોફેશન. દેટ ઇઝ વોટ માય ફાધર ઓલવેઝ યુઝ ટુ ટેલ મી, કે તારું પ્રોફેશન એવી રીતના છે કે તું ખરેખર જે કરવું હોય એ તું કરી શકીશ. અને એ કરવામાં મારા ફેમિલીને મને સપોર્ટ આપ્યો છે. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ તો અત્યારે તો 25 વર્ષ પહેલાં તો ત્યાં કશું જ કમ્યુનિકેશન પણ નહીં, એટલે હું ઘરમાંથી છોડું, બીજા દિવસે દિલ્હીથી ફોન કરી દઉં ત્યારે ખબર પડે, અને ફરીથી જ્યારે પાછળ દિલ્હી આવું ત્યારે ખબર પડે કે આ બધું પતાવીને આવી ગઈ છે. પણ એટ દેટ ટાઈમ માય હસબન્ડ, માય ચિલ્ડ્રન, in-laws, everybody supported me. તમે રોલ મોડલ થઈ શકશો અત્યારે અમારા માટે છો. હું તો ચોક્કસ ઇન્સ્પાયર થઈ ગઈ છું. સો થેન્ક યુ સો મચ. તમે આટલી બધી ઇન્ટરેસ્ટિંગ વાતો અમારી સાથે શેર કરી અને અમારા દર્શક મિત્રોને પણ તમે ઇન્સ્પાયર કર્યા છે મારી જેમ. તો થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર અમારા શો પર આવવા માટે, અમારી સાથે વાતચીત કરવા. હું પણ આપનો ધન્યવાદ આપું છું કે મને અહીંયા આજે સ્ટુડિયોમાં આપને આમંત્રિત કર્યો, અને યુ ગેવ મી અ વેરી ગુડ big platform to share my experiences. Thank you so much. God bless you. Thank you so much, ma'am. તો મિત્રો, તમે ઇન્સ્પાયર થયા કે નહીં? મેમે કહ્યું એ રીતના તમારું પ્રોફેશન ગમે તે હોય, તમે તમારી રીતના તમારા કન્ટ્રીને કંઈક પાછું આપી શકો છો. હું ડેફિનેટલી ઇન્સ્પાયર થઈ છું. તમે ઇન્સ્પાયર થયા છો કે નહીં એ અમને જણાવીને મોકલો, કારણ કે હવે અમારું ઈમેલ આઈડી છે goodmorninggujratshow@gmail.com. તો એની પર તમને આજનો એપિસોડ કેવો લાગ્યો એ જણાવી શકો છો, રિવ્યૂઝ આપી શકો છો, સજેશન આપી શકો છો, અને જો કોઈ ગેસ્ટ રિક્વેસ્ટ હોય તો એ પણ તમે અમને મોકલી શકો છો. અમે ચોક્કસથી એને આવકારીશું.